નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ધોરણ 10 અને 12નું રિઝલ્ટ જે છે આવી ચૂક્યું છે અને બહુ બધા વિદ્યાર્થીઓને જે છે સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયા છે અને સાથે સાથે બોર્ડનું રિઝલ્ટ પણ બહુ બધા યરના કમ્પેરિઝનમાં બહુ સારું આવ્યું છે। તો હવે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું કે તમે રિઝલ્ટની જે માર્કશીટ જે છે ઓરિજિનલ એક સ્કૂલમાંથી ક્યારે લઈ શકો છો, એના રિગાર્ડિંગ પણ ડેટ આવી ચૂકી છે। તો તમારે આ ડેટે જઈ અને તમારી જે છે માર્કશીટ લેવાની રહે છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી જોવો, જેથી તમને એક્ઝેક્ટ ડેટ છે ખબર પડી જાય અને તમે એ ડેટે જઈ અને તમારી સ્કૂલમાંથી માર્કશીટ લઈ શકો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે છે ઓફિશિયલ નોટિફિકેશન જે છે જાહેર કરી દેવામાં આવી છે કે તમારું રિઝલ્ટ ક્યારે આવશે તેને। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી 2025 માર્ચ 2025માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ 2025નું પરિણામ જે છે એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર જે છે ઓલરેડી મૂકી દેવામાં આવી છે। 5 મે 2025ના રોજ ઓનલાઈન જાહેર કરવામાં આવેલ છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ મુખ્ય પરીક્ષા 2025ના ગુણપત્રક, એસઆર અને પ્રમાણપત્ર તથા ગુજકેટ 2025ના ગુણપત્રકો અને એસઆર તમામ જિલ્લાની જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતે જે છે તારીખ 12/5/2025ના રોજ બોર્ડ કચેરીથી રવાના કરવામાં આવેલ છે। જિલ્લા અધિકારીશ્રી સુધી જે છે શિક્ષણ અધિકારી સુધી એ 12 મે 2025ના રોજ જે છે એ રવાના કરી દેવામાં આવી છે અને આ માર્કશીટની જરૂર તમારી જીકાસની અંદર પણ પડવાની છે। એટલા માટે જે છે એ આ માર્કશીટ જે છે ઝડપી આવવાનું કારણ આ પણ હોઈ શકે છે। જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગુણપત્રક અને એસઆર અને પ્રમાણપત્ર તથા ગુજકેટ 2025ના ગુણપત્રકો અને એસઆર વિતરણ કરવા અંગે યોજના કરી 13/5/2025ના રોજ જિલ્લા વિજ્ઞાન પ્રવાહની શાળાઓને પરિણામ વિતરણ થઈ જાય છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે છે એ આનું વિતરણ સ્કૂલો માટે જે છે એ 13/5/2025ના રોજ કરી દેવામાં આવશે જાય છે। તે મુજબ વ્યવસ્થા ગોઠવી છે, એટલે કે 13 તારીખે જે છે તમારા રિઝલ્ટ સ્કૂલમાં આવી જશે। રાજ્યની વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીને પોતાના શાળાનું પરિણામ, ગુણપત્રક, પ્રમાણપત્ર અને એસઆર મુખત્રપત્ર રજૂ કરી જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા નિયત થયેલ સમય અને સ્થળેથી મેળવી લેવાનું રહેશે। શાળાઓએ 14/5/2025ના રોજ જે છે એ વિદ્યાર્થીઓને પરિણામ વિતરણ કરવાનું રહે છે। એટલે 13 તારીખે જે છે એ સ્કૂલવાળા જઈ ત્યાં શિક્ષણ અધિકારી દ્વારા જિલ્લામાંથી લઈ લેશે અને ત્યારબાદ જે 14/5/2025ના રોજ તમામ વિદ્યાર્થી મિત્રોની જે છે પોતાની માર્કશીટ જે છે એ આપી દેવામાં આવશે। ગુજરાત બોર્ડ સિવાય અન્ય બોર્ડના ઉમેદવારો ગુજકેટ 2025ની પરીક્ષાની માર્કશીટ ટપાલ પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવશે, જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ તથા વિદ્યાર્થી મિત્રોએ તમામ સંબંધીઓ નોંધ લેવી। તો રિઝલ્ટ જે છે 14/5ના રોજ આવી જવાનું છે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો, જેથી જેમને માર્કશીટ લેવાની હોય એમને આની ઇન્ફોર્મેશન મળી રહે। અને આ રિઝલ્ટ જે છે ધોરણ 12નું છે, 12 અને ગુજકેટનું છે। ધોરણ 10 રિગાર્ડિંગ હજુ કોઈ ઇન્ફોર્મેશન આવી નથી। જ્યારે પણ એની ઇન્ફોર્મેશન આવશે ત્યારે એને સૌથી પહેલાં સચોટ ઇન્ફોર્મેશન આપતો વિડીયો તમને જે છે ચેનલ પર જોવા મળી જશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।